નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નાઇટ્રોજન ચક્રની। હવે આ એક એવું ચક્ર છે ધોરણ 9 માટે કે કાર્બન, ઓક્સિજન કે જળ ચક્ર પૂછાય પરીક્ષાની અંદર તો લગભગ દરેક વિદ્યાર્થી એને આવડે જ છે, પણ નાઇટ્રોજન ચક્ર એ ચક્ર જોઈને જ વિદ્યાર્થી ગભરાઈ જાય, બરોબર? એટલે તૈયારી કરવા જાય તો પણ એને ઈચ્છા થતી નથી કે આની તૈયારી નહીં કરવી, બરોબર? પ્રશ્ન છોડી દે તો પ્રશ્ન આપણે છોડવાનું નથી। દેખાય છે કે કંઈક ના સમજાય એવા શબ્દો પણ અંદર આવેલા છે, ઓકે? પણ આ જ ચક્રને આપણે કોઈ સારી ટ્રીકની મદદથી સરળ ભાષાની અંદર રૂપાંતર કરી તો એકદમ ઈઝી પ્રકારે આપણને યાદ રહી જશે, બરોબર? તમારા ચક્ર પરીક્ષાની અંદર પૂછાય તો ચક્ર તો આ જ દોરવાનું છે, પણ એની જે સ્ટોરી જે પ્રમાણે લખેલી છે એનું આ જગ્યા મેં એટલા માટે રાખી કે હું મારી રીતે ચક્ર અહીંયા બનાવું અને એ રીતે તમારે શાબ્દિક વર્ણન જે લખવાનું છે એ હું અહીંયા જે પ્રમાણે ડ્રો કરું એ પ્રમાણે તમારે શાબ્દિક વર્ણન લખવાનું અને આ ચક્ર તમારે ડ્રો કરી દેવાનું, એટલે તમારો આખો પ્રશ્ન ક્લિયર થઈ જાય, ઓકે? તો જોઈએ નાઇટ્રોજન ચક્ર ક્યાંથી શરૂઆત કરીએ। હું જે પણ બોલું આજે તમારે શાંતિથી સાંભળવાનું છે, બરાબર? અને થોડું ઘણું સમજવાનું છે। હું જે બોલું એ શાંતિથી સાંભળો અને થોડું ઘણું સમજો, આખું ચક્ર થોડાક સમયની અંદર મોડર થઈ જશે, ગેરંટી, ધ્યાન આપજો। તો પ્રશ્નનું ટાઇટલ જે છે નાઇટ્રોજન ચક્ર, ઓકે? બીજા બધા ચક્રોની સાપેક્ષમાં આ ચક્ર વિદ્યાર્થીને ઓકવર્ડ પડે એ ટાઈપનું છે, પણ આપણે એને એકદમ સરળ ભાષાની અંદર રૂપાંતર કરી દીધેલું છે, બરોબર? તો સૌથી પહેલો મુદ્દો કે વાતાવરણની અંદર 78% નાઇટ્રોજનનું પ્રમાણ છે। જે ચક્રની વાત કરીએ એનું પ્રમાણ કેટલું છે લખો તો બેટર રહેશે, ઓકે? સૌથી પહેલા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ આવેલો છે, જે આપણે સારી રીતે જાણીએ છીએ, બરોબર? પણ આ 78% નાઇટ્રોજન નો ઉપયોગ ક્યાં આગળ થાય છે? તો સ્વાભાવિક છે દરેકે દરેક સજીવ આ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકે। ફોર એક્ઝામ્પલ, આપણા શરીરની અંદર પ્રોટીન આવેલું છે, એમિનો એસિડ આવેલું છે, વિટામિન્સ આવેલું છે, ઓકે? ડીએનએ, આરએનએ એટલે કે ડીઓક્સિક ન્યુક્લિક એસિડ, રિબોસ ન્યુક્લિક એસિડ, એના ફૂલ ફોર્મ શું? ડીએનએ, આરએનએ। આ બધાનું જે બંધારણ હોય, જેમ કે પાણી, તો પાણીનું બંધારણ હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલું છે, H2O। એમ વિટામિનનું જે સૂત્ર હોય એ વિટામિનના સૂત્રમાં પણ નાઇટ્રોજન આવે, પ્રોટીનનું જે સૂત્ર હોય એ પ્રોટીનના સૂત્રમાં પણ નાઇટ્રોજન આવે, એટલે કે પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, ડીએનએ, એમિનો એસિડ, આરએનએ આ બધાના બંધારણમાં પણ નાઇટ્રોજન વપરાશે, પહેલો પોઈન્ટ, ઓકે? 78% નાઇટ્રોજન જે આવેલું છે એનો ઉપયોગ પહેલા ક્યાં થશે? તો અહીંયા હું આપણે લખી દઈએ કે આપણા શરીરની અંદર જે પ્રોટીન આવ્યું હોય, પ્રોટીન, વિટામિન, એમિનો એસિડ, આપણા મૂત્રમાંથી નીકળે એમિનો એસિડ, ઓકે? જેને આપણે એમોનિયા કહીએ, બરોબર? NH3, ડીએનએ, ડીઓક્સિક ન્યુક્લિક એસિડ, આરએનએ, રિબોસ ન્યુક્લિક એસિડ, આ બધાના બંધારણની અંદર ડીએનએ, આરએનએ આ બધાના બંધારણની અંદર નાઇટ્રોજન ઘટક વપરાશે, ઓકે? એટલે એનો એક ઉપયોગ થઈ ગયો। બીજો ઉપયોગ ક્યાં આગળ? તો જૈવિક ખાતર, એટલે કે જૈવિક હોય કે પછી પેલું કેમિકલ વાળું હોય, રાસાયણિક ખાતર હોય, એટલે કે ખાતર તમે યુરિયા હોય, ફોસ્ફેટ વાળું હોય, બરોબર? નાઇટ્રોજન યુક્ત ખાતર, ખાતરની થેલી હોય ને એમાં લખેલું હશે નાઇટ્રોજન યુક્ત ખાતર, ફોસ્ફરસ યુક્ત ખાતર, ઓકે? તો ખાતરો બનાવવા માટે પણ નાઇટ્રોજન વાયુ વપરાશે। આ બીજો પોઈન્ટ આપણો, શેના માટે વપરાશે? ખાતરો બનાવવા માટે, ઓકે? હવે ખાતરો બનાવો તો ખાતરનો ઉપયોગ કોણ કરે? તો વનસ્પતિ, સીધી વસ્તુ છે, કારણ કે એનો ખોરાક છે, એટલે ખાતર સ્વરૂપે આપણો વનસ્પતિને નકશું ખોરાક, બરોબર? તો એમાંથી નાઇટ્રોજન વાયુ વનસ્પતિ લઈ શકશે, બરોબર? હવે પ્રશ્ન એ થાય, આટલી એક સ્ટોરી પૂરી થઈ ગઈ। બીજો પ્રશ્ન એવો કે વાતાવરણની અંદર જે 21% ઓક્સિજન છે એ ઓક્સિજનનો આપણે નાક દ્વારા સીધો ઉપયોગ કરી શકીએ, બરોબર? ઓક્સિજન વાયુને આપણે ડાયરેક્ટ ગ્રહણ કરી શકીએ, નાઇટ્રોજન વાયુને દરેક સજીવ ગ્રહણ કરી શકતો નથી, યાદ રાખજો।
ભલે એની ટકાવારી વધારે આપેલી છે વાતાવરણમાં, તેમ છતાં આપણે એનું સ્થાપન ડાયરેક્ટલી આપણામાં એવી ક્ષમતા નથી કે નાઇટ્રોજન આપણે ડાયરેક્ટ એનું સ્થાપન કરી શકીએ. એટલે આપણે કોના જોડે જવું પડે? વનસ્પતિ જોડે જવું પડે. અને વનસ્પતિમાં સ્પેશિયલ કઈ સિમ્બી કુળની વનસ્પતિ, જેમાં દાણો હોય, સિંગ હોય, ચણા હોય, એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ હોય, તુવેર હોય. ઓકે, કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય એ વનસ્પતિના, હવે બરોબર ધ્યાન આપજો, કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય, માનો કે આમે ચણા વાવી દીધા અથવા તુવેર વાવી દીધી, એ વનસ્પતિના મૂળની અંદર ગાંઠ હોય, એને મૂળ ગંડિકા કહેવાય. ઓકે, રાઈટ. કઈ? તો દ્વિદળી વનસ્પતિ, જેમાં બે ભાગ પડતા હોય. ચણાના ફૂલો તો બે ભાગ પડી જાય સરખા, સિંગનો દાણો બે સરખા ભાગ પડી જાય. એટલે કે કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય, દ્વિદળી વનસ્પતિ હોય, એ વનસ્પતિના મૂળમાં રહેલા મૂળ ગંડિકામાં, મૂળની ઉપર જે ગાંઠો હોય, એ મૂળ ગંડિકાની અંદર 3 પ્રકારના ઘટકો આવેલા હોય. કયા બેક્ટેરિયા આવેલા હોય? તો નંબર 1, આ બધું ચોપડીમાં ડિટેલમાં નહીં આપ્યું, રાઇઝોબિયમ, એઝોટોબેક્ટર, તમારા જનરલ નોલેજ માટે પણ યાદ રાખવું પડશે, એઝોટોબેક્ટર અને નીલહરિત લીલ. આ 3 બેક્ટેરિયા એવા પ્રકારના શું કે જે વાતાવરણમાં રહેલું જે નાઇટ્રોજન છે એનું ડાયરેક્ટ સ્થાપન કરી શકે. ઓકે, દરેક સજીવ વાતાવરણમાં નાઇટ્રોજનનું ડાયરેક્ટ સ્થાપન કરવા માટે સક્ષમ નથી, પણ દ્વિદળી વનસ્પતિ જે હોય, કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય, એ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની અંદર રહેલા મૂળ ગંડિકા, એટલે કે જે ગાંઠો હોય, એ ગાંઠોમાં જે બેક્ટેરિયા આયા, કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ, એઝોટોબેક્ટર અને નીલહરિત લીલ, એ વાતાવરણમાંથી ડાયરેક્ટ નાઇટ્રોજનનું સ્થાપન કરી દે, અને નાઇટ્રોજનનું સ્થાપન કરીને એને એમિનો એસિડમાં કન્વર્ટ કરી દેશે, રૂપાંતર કરી દેશે. બરોબર? એ નાઇટ્રોજનનું સ્થાપન કરીને એને શેમાં રૂપાંતર કરશે? એમિનો એસિડની અંદર. શેમાં રૂપાંતર કરશે? એમિનો એસિડની અંદર. અને એ એમિનો એસિડ ક્યાં આગળ બનાવવામાં મદદ થશે? તો એ એમિનો એસિડના સહારાથી પ્રોટીન બનશે. આપણે એટલું તો જાણીએ છીએ ભાઈ કે કઠોળ ખાઈએ એટલે પ્રોટીન મળે, એટલું તો નોલેજ છે ને. તો આ કઠોળમાં પ્રોટીન આ રીતે આવે. ખ્યાલ આવી ગયો? કઠોળ વર્ગની વનસ્પતિ હોય, ચણા હોય, કઠોળ કહેવાય, તુવેર હોય, કઠોળ કહેવાય. તો કઠોળમાં પ્રોટીન કેવી રીતના આવે? આ રીતે આવે. વાતાવરણમાંથી નાઇટ્રોજન આ સૂક્ષ્મ બેક્ટેરિયા ગ્રહણ કરશે, એનું પહેલા એમિનો એસિડમાં રૂપાંતર કરશે અને પછી પ્રોટીનમાં રૂપાંતર કરશે. પ્રોટીન એના શરીરની અંદર આવ્યું, વનસ્પતિના શરીરની અંદર આવ્યું, એ વનસ્પતિને આપણે ખાઈએ તો આપણા શરીરની અંદર પ્રોટીન આવવાનું. ડન? આટલા સુધી ઓકે. ચલો, 2 ભાગ પૂરા થયા. ત્રીજો ભાગ મેં કટ કરી દીધું. આખો પ્રશ્ન જે હતો ને એનો મને યોગ્ય લાગે એ રીતે મેં કટ કરી દીધું, જેથી આપણને સારી રીતે યાદ રહે. ચલો, પહેલા ભાગમાં શું આવ્યું? તો પ્રોટીન, વિટામિન, એમિનો એસિડ, એના બંધારણમાં નાઇટ્રોજન જરૂરી છે. બીજું, ખાતરો બનાવવામાં નાઇટ્રોજન જરૂરી છે. રાઈટ? બીજા ભાગમાં શું આવ્યું કે વાતાવરણમાં 78% આટલું બધું પ્રમાણ નાઇટ્રોજનનું છે, છતાં પણ દરેક સજીવ એનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકતો નથી, એનું સ્થાપન ડાયરેક્ટ કરી શકતું નથી. તો કોણ કરી શકે છે? તો દ્વિદળી વનસ્પતિ, જે કઠોળ વર્ગની વનસ્પતિ છે, એના મૂળની અંદર મૂળ ગંડિકામાં રહેલા રાઇઝોબિયમ, એઝોટોબેક્ટર અને નીલહરિત લીલ નામના જે બેક્ટેરિયા શું એ વાતાવરણનું સ્થાપન નહીં કરતા, એના સિવાય સ્થાપન સિવાય પણ આગળ પ્રોસેસ એમિનો એસિડમાં રૂપાંતર કરશે અને એમિનો એસિડનું પ્રોટીનમાં રૂપાંતર કરશે. અને જ્યારે આ વનસ્પતિને આપણે ખાશું તો આપણા શરીરની અંદર પ્રોટીન આવશે. રાઈટ? 2 ભાગ પૂરા. ત્રીજો ભાગ, તમે ચોમાસાની અંદર વીજળી થતા જોઈ લીધું. ઓકે, ચોમાસામાં જે વીજળી થાય એમાં ચમકારા થાય વીજળીના, એ ચમકારામાં નાઇટ્રોજન અને ઓક્સિજન બંને ભેગા થાય એટલે ચમકારો થાય. ઓકે, તો આ વીજળીના જે ચમકારા શું, વીજળીના ચમકારા એમાં પણ નાઇટ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ, N2 ની O2 સાથે પ્રક્રિયા થઈ N2O નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર થશે. યાદ રાખજો, શું બનાવશે? નાઇટ્રોજન ઓક્સાઇડ, એટલે ચમકારો થાય. હવે જ્યારે આ નાઇટ્રોજન ઓક્સાઇડ એ વરસાદ પડે, કારણ કે વીજળી થાય તો વરસાદ પડવાનો ચોમાસાની અંદર સ્વાભાવિક છે. ઓકે, તો વરસાદ પડે એટલે વરસાદના પાણી સાથે, પાણી એટલે H2O, કન્સેપ્ટ ક્લિયર? વરસાદના પાણી સાથે આ નાઇટ્રોજન ઓક્સાઇડ જોડાઈ જશે અને તમને HNO3 નાઇટ્રિક એસિડ, આનું નામ છે નાઇટ્રિક એસિડ,
અથવા HNO2 નાઇટ્રસ એસિડ સ્વરૂપે પૃથ્વી પર મળશે અને એનો ઉપયોગ દરેક સજીવ કરી શકશે. ડાયરેક્ટ નાઇટ્રોજન આપણે વાપરી શકતા નથી, પણ આ માધ્યમથી આપણે નાઇટ્રોજન વાપરી શકીએ. કમ્પ્લીટ આ ત્રીજો કોન્સેપ્ટ હતો વીજળીના ચમકારાઓ. સ્ટેપ બાય સ્ટેપ એટલે પહેલો કોન્સેપ્ટ કયો, બીજો કયો અને આ ત્રીજો કયો. ઓકે, કે જ્યારે વીજળીના ચમકારા થાય તો વીજળીના ચમકારા કેવી રીતના થાય કે નાઇટ્રોજનની વાતાવરણના ઓક્સિજન સાથે એક પ્રક્રિયા થાય એટલે ચમકારા થાય. તો નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાયેલા નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવે, N2O બનાવે, અને એ નાઇટ્રોજન ઓક્સાઇડ જ્યારે વરસાદ પડે એ સમયગાળામાં ચોમાસાની અંદર તો પાણી સાથે, વરસાદના પાણી સાથે નાઇટ્રોજન ઓક્સાઇડ જોડાઈ જાય અને નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડમાં રૂપાંતર થાય. જે પૃથ્વીવાસીઓ હોય પૃથ્વીવાસીઓ આનો ઉપયોગ કરી શકે. રાઈટ, 3 કોન્સેપ્ટ ક્લિયર. ઓકે, ચલો ચોથો. હવે પાછા અહીંયા આવી જઈએ કે વનસ્પતિની અંદર પ્રોટીન આવી ગયું. એ પ્રોટીન મનુષ્યએ ખાધું. માનો કે આ સિંગનો દાણો છે અથવા આ ચણાનો દાણો છે, રાઈટ, બે સરખા ભાગ થઈ ગયા. તો આ ચણાનો દાણો માનો કે મેં જ ખાધો, કોઈ મનુષ્યએ ખાધો, તો આ પ્રોટીન કોનામાં આવશે? મનુષ્યની અંદર પ્રોટીન આવશે. ઓકે, મનુષ્યની અંદર શું આવશે? પ્રોટીન. રાઈટ. તો મનુષ્યની અંદર જ્યારે પ્રોટીન આવે ને, મનુષ્ય જે તે સમય મૃત્યુ પામે. ખબરજો, જે તે સમય મનુષ્ય મૃત્યુ પામે, માનો કે આડો બતાવી દીધું એટલે આપણે ત્રણ થઈ ગયા. ઓકે, એ મનુષ્ય જ્યારે મૃત્યુ પામે ત્યારે અમુક પ્રકારના જે બેક્ટેરિયા હશે એ નાઇટ્રસ અને નાઇટ્રેટ, અહીંયા બે ઘટકો આપ્યા છે, નાઇટ્રસ અને નાઇટ્રેટ, બરાબર, જે એના શરીરની અંદર હશે. એ નાઇટ્રસ અને નાઇટ્રેટ. ઓકે, તો આ એના શરીરની અંદર મનુષ્ય મૃત્યુ પામે તો એના શરીરની અંદર નાઇટ્રસ અને નાઇટ્રેટ, નાઇટ્રોજન વાળું પ્રોટીન જે ખાધું હતું એટલે નાઇટ્રોજનનું રૂપાંતર કરી દેશે નાઇટ્રસ અને નાઇટ્રેટની અંદર રૂપાંતર કરશે. કોણ? વિઘટકો. કોણ? વિઘટકો. વિઘટકો મતલબ આપણે મરી જઈએ ને આપણા મૃતદેહનું આખું વિઘટન કરી નાખે. તમે જોજો કોઈ કૂતરું મરી ગયું, બરોબર, અને પછી 15 દાડા પછી એ જગ્યાએ જશો તો ખાલી હાડકા બાકી રહ્યા છે. તો માંસ ને એવું બધું ચો ગયું, ચામડી, લોહી એ બધું ક્યાં ગયું? તો સૂક્ષ્મ જીવોએ એનું આખા શરીરનું વિઘટન કરી દીધું, ખાઈ ગયા. હાડકાનું વિઘટન થયું નહીં, બરોબર. આખા શરીરનું માંસલ જે છે, દળદાર છે, એનું વિઘટન થઈ ગયું. અને વિઘટન કરે એવા સૂક્ષ્મ જીવોનું વિઘટન કહેવાય. તો અહીંયા શું થશે કે આપણે પ્રોટીન ખાધેલું છે, આપણા શરીરની અંદર નાઇટ્રોજન છે, એ નાઇટ્રોજનનું વિઘટન અમુક બેક્ટેરિયા શું કરશે? એમાં રૂપાંતર કરશે નાઇટ્રસ અને નાઇટ્રેટમાં રૂપાંતર કરશે. અને એ જ નાઇટ્રસ અને નાઇટ્રેટની ડીનાઇટ્રિફિકેશન ક્રિયા દ્વારા, કઈ? ડીનાઇટ્રિફિકેશન ક્રિયા દ્વારા નાઇટ્રોજનમાં રૂપાંતર થઈ જશે. આ ચક્ર પૂરું. શરૂઆત આપણે નાઇટ્રોજનથી કરી દીધી, રાઈટ. અને આપણા શરીરની અંદર આવા હાલ શું છે? નાઇટ્રેટ અને નાઇટ્રેટ. ઓકે, નાઇટ્રસ અને નાઇટ્રેટ, એનું અમુક જે પ્રકારના બેક્ટેરિયા છે, અમુક પ્રકારના બેક્ટેરિયા, એ અમુક પ્રકારના બેક્ટેરિયા જે છે એ નાઇટ્રસ અને નાઇટ્રેટનું ડીનાઇટ્રિફિકેશન ક્રિયા દ્વારા નાઇટ્રોજનમાં રૂપાંતર કરશે. ઓકે, નાઇટ્રોજનથી શરૂઆત કરી હતી, નાઇટ્રોજન વાતાવરણમાં પાછું જતું રહ્યું, આખું એક સર્કલ બની ગયું. આને નાઇટ્રોજન ચક્ર કહેવાય. આમાં યાદ રાખવા જેવી વસ્તુ કઈ હવે કહો? આમાં ગોખવા જેવી વસ્તુ કઈ એ મને કહો? એકદમ સિમ્પલ ટ્રીક, મુદ્દા પાડી દો. પ્રશ્ન લોંગ હોય, બોરિંગ હોય, તમારે બીજા સબ્જેક્ટ માટે પણ કહું છું, બોરિંગ જેવું લાગે તો એને બરોબર સમજો ને ભાગ પાડી દો. ભાગોની અંદર વિભાજન કરી દો ને પછી તમે તૈયારી કરો. ગોખવો કદી નહીં પડે તમારે પ્રશ્ન. ઓકે, તો આપણે મેં 3 કે 4 ભાગ પાડી દીધા. શરૂઆતમાં આ ભાગ પાડી દીધો, બીજો આટલેથી આપણે આ વાત કરી દીધી, ત્રીજી આ વીજળીવાળી વાત કરી, અને ચોથી આપણે જે ખાઈએ છીએ એનું પાછું નાઇટ્રોજનમાં રૂપાંતર કઈ રીતે થાય એની વાત કરી, બરાબર. આમાં 2 વસ્તુ હજી બાકી રહે છે કે એમોનીકરણ ક્રિયા અને નાઇટ્રીકરણ ક્રિયા. અહીંયા ક્યાંક લખી હશે આવી એમોનિફિકેશન અને નાઇટ્રિફિકેશન. ઓકે, તો એમોનિફિકેશનમાં શું થાય? તો એમોનિફિકેશનમાંથી એમોનિયા બને, બરાબર, આપણા મૂત્રની અંદર હોય એ. અને નાઇટ્રિફિકેશનથી શું થાય? તો નાઇટ્રાઇટ અને નાઇટ્રસ બંને ઘટક બનશે. ઓકે, 4 વસ્તુ એના છે, પણ આ એની રીતે આપેલું છે, આ મેં મારી રીતે બનાવેલું છે. ઓકે, આના પરથી તમારે શાબ્દિક વર્ણન લખવાનું
અને આ વસ્તુ જે છે એ તમારે ડ્રો કરી દેવાનું એટલે તમારો આખો પ્રશ્ન ક્લિયર થઈ જાય. હવે શાંતિથી સ્થિર મગજે નાઇટ્રોજન ચક્રનું માહિતી બધી વધજો, બધા મુદ્દા કહેવાય ગયું. આ તમારું નાઇટ્રોજન ચક્ર સિમ્પલ. ફટાફટ એક વખત કહું તો ચાલશે જ, બરોબર. જોઈ લો આ પહેલો મુદ્દો સેમો, નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું 78%. ઓકે, ક્યાં ક્યાં વપરાય? આપણો પ્રોટીન, વિટામિન, ચરબી જે પણ હોય એના બંધારણમાં વપરાય. બીજું ક્યાં વપરાય? ખાતરો બનાવવા વપરાય. પહેલો મુદ્દો પૂરો. બીજો મુદ્દો કયો? વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે, પણ દરેક સજીવ એનો ઉપયોગ કરી શકતો નથી. ફક્ત સિમ્બિકુળની જે વનસ્પતિ હોય, સિમ્બિકુળ એટલે સિંગ દાણા જે આવે એવી વનસ્પતિ, મતલબ કે દ્વિદળી વનસ્પતિ, કઠોળ વર્ગની વનસ્પતિ લખશો તો પણ ચાલશે. એની મૂળની અંદર મૂળ ગંડિકામાં રહેલા રાઇઝોબિયમ, એઝોટોબેક્ટેરિયા, નીલહરિતલીન નામના જે બેક્ટેરિયા શું, એ બેક્ટેરિયા નાઇટ્રોજનનું ડાયરેક્ટ સ્થાપન કરી, એટલું નહીં ખાલી સ્થાપન કરીને એનું એમોનિયો એસિડમાં રૂપાંતર કરશે અને એમિનો એસિડમાં રૂપાંતર કર્યા બાદ પ્રોટીનમાં રૂપાંતર કરશે. અને એ પ્રોટીન આપણે જ્યારે જે તે સમય ખાઈએ અને આપણે મૃત્યુ પામીએ તો આપણા શરીરની અંદર નાઇટ્રોજન છે, એ નાઇટ્રોજનનું અમુક બેક્ટેરિયા નાઇટ્રસ અને નાઇટ્રેટમાં રૂપાંતર કરશે, રાઈટ. જ્યારે અમુક પ્રકારના બેક્ટેરિયા એ નાઇટ્રસ અને નાઇટ્રેટનું રૂપાંતર કર્યા બાદ નાઇટ્રોજનની અંદર રૂપાંતર કરી દેશે. એની વચ્ચે ગાળામાં આ મુદ્દો આવી જવો જોઈએ, ફરજિયાત રહી ના જવું જોઈએ. વીજળીના ચમકારા થતા હોય ત્યારે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયાથી નાઇટ્રોજન ઓક્સાઇડ બનશે. એ નાઇટ્રોજન ઓક્સાઇડ વરસાદના પાણી સાથે પ્રક્રિયા કરી નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ બનાવશે, જે સજીવ આમાંથી ઉપયોગ કરશે. ડાયરેક્ટ નાઇટ્રોજન આપણે વાપરી શકતા નથી, પણ પાણીના માધ્યમથી આપણે નાઇટ્રોજન વાપરવાની ક્ષમતા ધરાવીએ છીએ. આ ચક્ર પૂર્ણ થઈ ગયું, નાઇટ્રોજન ચક્ર કહેવાય. આમાં ગોખવાનું મન લાગતું નથી, બરોબર. અને આ સર્કલ આખું ડ્રો કરી દેવાનું કમ્પ્લીટ. એક વખત જોઈ લો. બીજો આપણો નાનો એક મુદ્દો ગ્રીન હાઉસ વાળો ચલાવીએ. એટલે કાલ પરમ દિવસ સોમવારે આ ચેપ્ટર ક્લિયર. સોમવારે 2 ચક્ર બીજા ચાલશે, કાર્બન અને ઓક્સિજન. એ ઓના કરતા સિમ્પલ. ઓકે, જોઈ લો એક વખત. જે તમારા ભારેમાં ભારે વસ્તુ કહેવાતી ને એ આ વસ્તુ હતી. હવે તમે ડિસાઈડ કરો આ ભારે શકશે એમ નહીં. ઓકે, જોઈ લો. ચલો કમ્પ્લીટ. ઓકે, સરસ. તો આ રીતે જ તમારે તૈયારી રાખવાની છે અને પરીક્ષામાં ક્યારે પણ કદી વધુ આવશે નહીં. ઓકે. અને બીજા સબ્જેક્ટની અંદર પણ તમને એવું લાગે ને આ પ્રશ્ન બહુ જ લોંગ છે, માથું ચડાવી દેવો છે, તો એક વખત શાંતિથી એને રિફર કરવાનું, તમારે આમ સમજવાની કોશિશ કરવાની, પછી એનું વિભાજન કરી દેવાનું. પ્રશ્ન તમારો એકદમ ઈઝી બની જશે. ઓકે. હવે આજે બીજો પોઈન્ટ. આમ તો ક્રમશઃ જોવા જઈએ તો કાર્બન ચક્ર આવે છે, પછી ઓક્સિજન ચક્ર, પછી ગ્રીન હાઉસ આવે છે, પછી ઓક્સિજન ચક્ર આવે છે. તો વચ્ચે જે ગ્રીન હાઉસ આવે છે ને એની આપણે માહિતી આપી દીધી છે. ઓકે. હવે ગ્રીન હાઉસ અસર કોને કહેવાય? તમે નામ સાંભળ્યું હશે, ગ્રીન હાઉસ અસર, ગ્રીન હાઉસ ઇફેક્ટ એવો શબ્દ પણ સાંભળેલો છે. તો ગ્રીન હાઉસ અસર કોને કહેવાય એની વાત કરીએ તો આપણે કહીએ કે ભાઈ આપણા શરીરમાં 70% પાણી જોવો છે. 70 થી ઓછું થાય તો ડિહાઇડ્રેશન થાય, ચક્કર આવી જાય. ઓકે, ગ્લુકોઝના પાટલા ચડાવવા પડી. ઓકે, આવું તો સાંભળ્યું ઉનાળાની અંદર કે શરીરમાં જેટલું પ્રમાણ છે 70% પાણી, તો 70%ની આસપાસ પાણી હોવું જ જોઈએ. એનાથી ઓછું થાય તો આપણને ચક્કર આવે, જેને ડિહાઇડ્રેશન કહેવાય, બરોબર. એ જ રીતે આખા પૃથ્વી પર ગરમીનું પ્રમાણ, ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં, હિમાલય જેવો પ્રદેશ હોય, જો અમારા લેક્ચરની અંદર લગભગ સ્ટોરી જેવું જશે વિજ્ઞાનમાં, હિમાલય જેવો પ્રદેશ હોય જ્યાં અતિશય ઠંડી પડતી હોય, ત્યાં આગળ જે વનસ્પતિ ઉગી નીકળી હોય, બરોબર, એમાં લગભગ આ શંકુ આકાર જેવી વનસ્પતિ ખાસ હોય. ત્યાં આગળ જે વનસ્પતિ ઉગી નીકળી હોય એને ગરમીની તો જરૂર પડશે જ ને, બરોબર. આ ટાઈપની વનસ્પતિ તમે પિક્ચરોમાં જોઈ હશે, એને ગરમીની જરૂર પડશે. તો ત્યાં આગળ ગરમી કેવી રીતના મળશે? અહીંયા ચલો આપણે ખેરાલુમાં તો વધુ નહીં આવે, અથવા ખેરાલુ આસપાસના વિસ્તાર, મેદાન પ્રદેશો જે કહેશું એ કામ તો વધુ નહીં આવે, કારણ કે ગરમીનું પ્રમાણ જે છે જળવાઈ રહેલું છે. પણ જ્યારે ઠંડા પ્રદેશ હોય એ ઠંડા પ્રદેશમાં વનસ્પતિને જે ઉષ્માની જરૂર પડે, બરોબર, એ ઉષ્મા કોણ સાચવી રાખશે? સૂર્ય તો ઉગશે જ, પણ આ સૂર્ય જતો રહે તો પછી ઉષ્મા પાછી જતી ના રહે. તો વાતાવરણની અંદર એવા ચોક્કસ પ્રકારના વાયુઓ આવેલા છે. શું આવ્યું છે? વાતાવરણમાં ચોક્કસ પ્રકારના વાયુ આવેલા છે, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, વાતાવરણમાં ચોક્કસ પ્રકારના જે વાયુ આવેલા છે, જે સૂર્યમાંથી આવતા કિરણો પછી જમીન પર જ્યારે અથડાય એના પછી પરાવર્તન પામી
એ આમ તો બહાર નીકળી જવા જોઈએ, પણ આ વાયુઓ શું કરશે? એને બહાર જવા દેશે નહીં, અંદરના અંદર ફરીથી પરાવર્તન કરાવી દેશે, જેથી આટલા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે, અને ગરમીનું પ્રમાણ જળવાઈ રહે એવી અસરને ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે. આવું તમને કદી કોઈએ નહીં શીખવ્યું હોય. ખ્યાલ આવે છે? ખબર પડી? અને આવું આપણે ખેરાલુમાં કરવું ને તો તમે જોજો લીલી નેટ વધી હોય ઘણી જગ્યાએ, લીલા કલરની નેટ વધી દીધી હશે અને એમાં વનસ્પતિ ઉગાડી દીધી હશે, કુંડા મેળ દીધા હશે સરસ મજાના, અંદર ગુલાબ ને ગુલાબી ને ગુલાબો ને, ખ્યાલ આવે છે? આવા પ્રકારના કુંડા. તો આ રંગ કેવો છે? લીલો રંગ. ઓકે, તો આ શેના માટે આવું જોયું હશે? ખરા 99% વિદ્યાર્થીઓ જોયું છે કોઈ ના કોઈ જગ્યાએ છોડવા આવ્યા હોય એના આજુબાજુ લીલા કલરનું કવર એટલે કે કાપડ જેવું રાખ્યું હશે. કેમ રાખ્યું હોય? તો અહીંયા પર સિસ્ટમ એ જ છે કે સૂર્યની ગરમી આવે તો આ વનસ્પતિઓનો ચોક્કસ પ્રકારની ગરમી જુઓ ત્યારે એનો વિકાસ સારો થાય. તમે 12 કુંડું વાવો ડાયરેક્ટ સૂર્યની અંદર, ઓકે, અને આ કાપડની અંદર વાવો, બંને એક સરખા હોય, એક દિવસે વાયા હોય, પછી એનો વિકાસ જુઓ તમે મહિને 2 મહિને, તો આમાં વધારે થશે. કેમ? કારણ કે કપડું શું કરશે? સૂર્યના કિરણોને પાછું કિરણોનું પરાવર્તન કરાવશે, રિટર્ન અહીંયા પાછા લાવશે, અંદર ગરમાવો જળવાઈ રહેશે. ખ્યાલ આવે છે? ગરમી જળવાઈ રહે, ઉષ્મા જળવાઈ રહે. કેમ? વનસ્પતિ માટે જરૂરી છે. ખ્યાલ આવે છે? અને ગરમાવો જળવાઈ રહે એટલે એમના બીજનું અંકુરણ સારી રીતે થાય, એનો વિકાસ વૃદ્ધિ સારી રીતે થાય. બરોબર? આ અસર જે થઈ એ ગ્રીન હાઉસ અસર કહેવાય. ફોર એક્ઝામ્પલ સાદી રીતે સમજાવું, ત્રીજું ઉદાહરણ. આ બે વસ્તુ ખબર પડી ગઈ? શિયાળાની અંદર તમે ગોદડું ઓઢી ઊંઘ્યા હોય અને સવારે ગોદડું ઊંચું કરો એટલે કેટલો ગરમાવો હોય છે. ગરમાવો ક્યાંથી આવે છે એ તમે સારી રીતે જાણો છો. બરોબર ને? તમે કોઈ પ્રકારની ક્રિયા કરો છો, તમે અંદર બોમ્બ છોડો છો, ખબર પડે છે? ગોદડું આખું કવર હોય, બરોબર, અને તમે બટાકો ખાધેલો હોય અને બટાકાનું પાચન બરોબર ના થયું હોય અને તમે જે ધડાકા છોડો છો તો અંદર ગરમીનું પ્રમાણ જળવાઈ રહેશે. ખ્યાલ આવે છે? અને સવારે જ્યારે ગોદડું ઓપન કરો તો ગરમાવો તમારા મોઢા જોડે આવી જશે, કારણ કે આખી રાત આટલા સુધી ગોઠેલું ગોદડું. સવારે જેવું ઓપન કરો છો એટલે ગરમાવો તમારા જોડે આવે. તો એ અસર જે થઈ એ ગોદડાની અંદર જે ગરમી જળવાઈ રહી, સેમ ટુ સેમ આની અંદર ગરમી જળવાઈ રહેશે. આ વાતાવરણનું જે સ્તર છે જેમાં વાયુ આવેલા આટલા વિસ્તારમાં ગરમી જળવાઈ રહેશે, જેથી આ બધી વનસ્પતિનો વિકાસ સારો થાય. આ અસરને ગ્રીન હાઉસ અસર કહેવાય. હવે નહીં લાગતું કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ જાતનો ડાઉટ હશે. ઓકે, આટલા સુધી રાખી. સોમવારે 2 પોઈન્ટ ચલાવશું, 2 ચેપ્ટર ચલાવશું, એટલે ચેપ્ટર ક્લોઝ.